એક મોટા સેમિનારમાં પહોંચવાની ઉતાવળ. ડૉક્ટર ઈશાન, જેમનું નામ વિદેશમાં ચર્ચામાં હતું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ભારે વાવાઝોડું અને વરસાદ. પ્લેન રદ થઈ ગયું. સમય હાથમાંથી સરી રહ્યો હતો, પણ પહોંચવું જરૂરી હતું. રસ્તો માત્ર એક જ હતો, રસ્તા માર્ગે. શહેરથી દૂર એક અજાણ્યા કાચા રસ્તે મુસાફરી શરૂ થઈ. ધોધમાર વરસાદ અને અંધકાર. ડૉક્ટર ઈશાનને આ ખબર ન હતી કે કઈ શક્તિ તેમને આ અજાણ્યા ગામ તરફ ખેંચી રહી છે. અચાનક ગાડી કાચા રસ્તા પર ફસાઈ ગઈ. આસપાસ કોઈ ગેરેજ કે રસ્તો ન હતો. એક નાનકડું માટીનું ઘર. કાચા મકાનના દરવાજે એક આશાની કિરણ. ગરીબ ખેડૂત રાઘવે ડૉક્ટરને આશરો આપ્યો. દીવાના મધ્યમ પ્રકાશમાં તેણે પોતાનો રોટલો શેર કર્યો. બહાર વરસાદ પડી રહ્યો હતો, પણ અહીં દીવાના પ્રકાશમાં હૂંફ હતી. રાત પડી. અજાણ્યા ઘરના ખાટલા પર ડૉક્ટર સૂવાની કોશિશ કરી રહ્યા હતા, પણ અચાનક કોઈના રડવાનો અને કણસવાનો અવાજ. એ અવાજ આખા ઘરમાં ઘૂમી રહ્યો હતો. એ કોઈ બાળકનો અવાજ હતો જે પીડામાં હતો. ડૉક્ટરે પૂછ્યું, ભાઈ, આ કોનો અવાજ છે? ત્યારે રાઘવે આંખમાં આંસુ સાથે કહ્યું, મારો દીકરો, જે કોઈ અજાણી બીમારીમાં છે. કહે છે કે કોઈ ડૉક્ટર ઈશાન જ તેનો ઈલાજ કરી શકે છે, પણ અમારી ક્યાં હેસિયત છે કે તેને વિદેશ મોકલી શકીએ? તે પિતાના આંસુએ ડૉક્ટર ઈશાનને હચમચાવી દીધા, અને અચાનક, હું જ એ ડૉક્ટર ઈશાન છું, ડૉક્ટરે કહ્યું. તે પિતાના આંસુએ કુદરતનું આખું આયોજન બદલી નાખ્યું હતું. વિમાન કેન્સલ થવું, ગાડી ખરાબ થવી, એ બધું જ તે બાળકની પ્રાર્થનાનું પરિણામ હતું. ડૉક્ટરે તરત જ તેની સારવાર શરૂ કરી. કુદરતે સાબિત કર્યું કે તે દરેકની પ્રાર્થના સાંભળે છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં કુદરત પોતે રસ્તો બનાવે છે. માટે શ્રદ્ધા રાખો, અને એ શ્રદ્ધાને ડગવા ના દો. એ જ શ્રદ્ધા સાથે આ વિડીયોને લાઇક કરો અને કથાલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.